ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે। હું છું જીતુભાઈ પંડ્યા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વડા નીતિશ કુમારને પૂછી રહ્યા છે કે શા માટે હિન્દુવાદી વ્યક્તિ વડાપ્રધાન ન થઈ શકે। અને આજે સવારે હું 10 વાગે જ્યારે આ રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે ખબર છે, સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે કે ભાજપ રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે પી સંગમાને સ્વીકારી ચૂક્યા છે અને ભાજપ એમના સાથી પક્ષોના વિરોધ છતાં પી સંગમાને રાષ્ટ્રપતિની હરીફાઈમાં ઉતારવાનું છે। હવે હું ભાગવતજીને પૂછવા માંગુ છું અને ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું કે 2 વર્ષ પછી જે ચૂંટણી છે, જેમાં હજુ મતદાન નથી થયું, તમારી બહુમતી નથી આવી, ત્યાં હિન્દુવાદી નેતાને વડાપ્રધાન બનાવવાની જે વાત કરી રહ્યા છો અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જેના ફોર્મ ભરાવાની તારીખો નજીક આવી ગઈ છે, એમાં તમારી પાસે કોઈ હિન્દુ ઉમેદવાર નથી। ભાગવતજી કહી રહ્યા છે કે હિન્દુવાદી વ્યક્તિ શા માટે રાષ્ટ્રપતિ ન બની શકે અને રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો નક્કી હતી, ક્યારે આવવાની એ ભાજપ જાણતું હતું, કોઈ લેસન નથી કર્યું। મુખ્ય વિરોધ પક્ષ છે, કોંગ્રેસને કહી રહ્યા હતા કે કોંગ્રેસ અને યુપીએ એનું નામ કેમ નથી ડિક્લેર કરતી અને છેલ્લે દિવસ સુધી એની પાસે રાષ્ટ્રપતિ પદ માટે કોઈ ઉમેદવાર નથી। એમની પહેલી પસંદ કલામ સાહેબ હતા। બહુ કલામ સાહેબ માટે રિસ્પેક્ટ હોવા છતાં, માન હોવા છતાં, જો હિન્દુવાદિત્વની જ વાત હોય તો કલામ સાહેબ હિન્દુ નથી। તો પહેલી પસંદ હતી કલામ સાહેબ, જે મુસ્લિમ છે, અને કલામ સાહેબ ચૂંટણી ન લડ્યા માટે હવે એમની બીજી પસંદગી ને છેલ્લી પસંદગી સંઘમાં થવા જઈ રહ્યા છે, જે ક્રિશ્ચિયન છે। તો મારો સવાલ છે કે ભાજપ અને આરએસએસ દેશના સર્વોચ્ચ પદ માટે કોઈ હિન્દુનું નામ ન મૂકી શકતા હોય તો શા માટે એ પ્રણવ મુખર્જીને સ્વીકારતા નથી? અને તમારે કોંગ્રેસના ઉમેદવારનો પ્રણવ મુખર્જીનો વિરોધ કરવાનો જ હતો તો તમારે લેસન કરી રાખવું હતું કે રામ જેઠમલાનીને લડાવવા છે કે તમારા ભાજપમાંથી કોઈને લડાવવા છે। મુરલી મનોહર જોશીને તમે લડાવી શક્યા હોત, જે શુદ્ધ હિન્દુત્વવાદી ચહેરો છે। અડવાણીજી પોતે લડી શક્યા હોત, પણ નહીં। હવે મને ભાગવતજીને પૂછવા દો કે જ્યારે ભાજપને ઉમેદવાર ઊભો રાખવો છે રાષ્ટ્રપતિ પદ માટે, ત્યારે એમને કોઈ હિન્દુ ઉમેદવાર નથી જડતો, એમને મુસ્લિમ અને પછી ક્રિશ્ચિયન ઉમેદવાર પર પસંદગી ઉતારવી પડે છે। હું પોતે કોઈ ધર્મમાં માનતો નથી, ઊંચ નીચમાં માનતો નથી। હું કોઈ પણ મુસ્લિમને ત્યાં, કોઈ પણ ક્રિશ્ચિયનને ત્યાં, કોઈ પણ વ્યક્તિને ત્યાં વગર આમંત્રણે પણ જમવા બેસી જવા તૈયાર છું। પણ વાત જો રાજકારણની છે, વાત જ્યારે હિન્દુત્વની છે, વાત જ્યારે શુદ્ધ હિન્દુત્વની છે, ત્યારે ભાજપ અને આરએસએસ લોકોને છેતરી રહ્યા છે। જો ભાજપ જીતી શકે એવા કોઈ હિન્દુ ઉમેદવારને અને હારી શકે એવા કોઈ હિન્દુ ઉમેદવારને ન શોધી શકતી હોય તો એમણે પછી હિન્દુત્વના નારા ગજવવા હોય તો એક ક્રિશ્ચિયનને રાષ્ટ્રપતિનો ઉમેદવાર ન બનાવવો જોઈએ। જો એ લોકો સ્પષ્ટ છે, વિચારસરણી સાફ છે, તો ભાજપે એમની પાસે ઉમેદવાર ના હોય તો પ્રણવ મુખર્જીને સ્વીકારી લેવા જોઈએ, જે શિવસેનાએ સ્વીકારી લીધા। મેં બહુ દિવસ પહેલા જ્યારે કલામ સાહેબના નામની ચર્ચા ચાલતી હતી અને જ્યારે મેં એ ચર્ચામાં કહ્યું હતું કે આ દેશની હિન્દુઓની કમનસીબી જુઓ કે 90 કરોડ હિન્દુઓ છે અને રાષ્ટ્રપતિના જે 5 નામ આવ્યા એમાં 2 હિન્દુ નામ આવ્યા, એક પ્રણવ મુખર્જી અને એક સોમનાથ ચેટર્જી, 2 જ હિન્દુ નામ। 90 કરોડ 5માંથી 2 જ હિન્દુ નામ, અને એમાંથી સોમનાથ ચેટર્જી પોતે હિન્દુ છે એવું ના કહે છે, એટલે એક જ હિન્દુ, એક અહિન્દુ, એક શીખ
મનમોહનસિંહ, અને 2 મુસ્લિમ નામ આવ્યા. હવે જો તમારે RSS અને ભાજપે હિન્દુત્વનો ઝંડો લહેરાવવો હોય તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમે જૂઠા ખોટા સંદેશા મોકલી રહ્યા છો. ભાજપ હિન્દુવાદી અને અપર ક્લાસ વાળો પક્ષ કહેવાય છે, ઉજળિયાતોનો પક્ષ કહેવાય છે, ને એ ભાજપ એક બ્રાહ્મણ અને હિન્દુ ઉમેદવારનો વિરોધ કરી રહી છે અને એક ક્રિશ્ચિયન ઉમેદવાર ઊભો રાખીને વિરોધ કરી રહી છે. તો મને ભાજપના આ દોગલાપણા વિશે, RSSની આ બેવડી રમત વિશે કંઈ સમજાતું નથી. એમને ક્રિશ્ચિયનોના મત લેવા છે માટે સંઘમાને ટેકો કરવો છે, એમણે મુસ્લિમોના મત લેવા છે માટે એમણે કલામના નામ ચલાવવા છે અને હિન્દુ ઉમેદવારનો વિરોધ કરવો છે અને પછી હિન્દુત્વવાળા વડાપ્રધાનને બેસાડવાની વાત કરવી છે. ભાજપ અને RSS જ્યાં સુધી વિચારસરણીમાં બિલકુલ ચોખ્ખા નહીં થઈ જાય, સ્પષ્ટ નહીં થઈ જાય, ત્યાં સુધી હિન્દુઓ એમનો શા માટે વિશ્વાસ કરે? એટલે આખી છેતરપિંડી છે. 2 વર્ષ પછીના વડાપ્રધાનના ઉમેદવારની માટે એમની પાસે અત્યારે નામ છે અને 2 દિવસ પછી રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવારી પત્રકો ભરવાના છે. ત્યારે ભાજપની મિટિંગો ફેલ જાય છે, સહમતિ થતી નથી. JDU શિવસેના છૂટા થઈને પ્રણવ મુખર્જીને ટેકો કરી રહ્યા છે અને ભાજપ પાસે કોઈ હિન્દુ નામ નથી. શા માટે તમે મુરલી મનોહર જોશીને રાષ્ટ્રપતિના ઉમેદવાર ન બનાવી શકો? ભલે હારી જાઓ, આમ બી સંઘમાં હારી જવાના છે. મજાની વસ્તુ છે કે સંઘમાં NCPના નેતા છે જેની છોકરી કોંગ્રેસમાં પ્રધાન છે. અત્યારે મનમોહનસિંહના પ્રધાનમંડળમાં જેની છોકરી પ્રધાન છે એવા ક્રિશ્ચિયનને તમે રાષ્ટ્રપતિનો ઉમેદવાર બનાવવા જઈ રહ્યા છો, એક હિન્દુ ઉમેદવારને હરાવવા માટે, અને વાતો તમારી હિન્દુત્વની છે. સંઘમાં તત્વતઃ બિન સાંપ્રદાયિક હતા. એમણે NCPમાં ગયા, કોંગ્રેસમાં રહ્યા, NCPમાં રહ્યા, NCPમાં રહીને ભાજપને ગાળો ભાંડી છે, કોમવાદી કયા છે. અને હવે આ કોંગ્રેસમાં જેની છોકરી પ્રધાન છે એને તમે સ્વીકારવા તૈયાર છો, મુરલી મનોહર જોશીને મૂકવા તૈયાર નથી. તો આ ભાજપની RSSની દોગલાપણું છે, હિન્દુઓને છેતરે છે અને માટે જ બીજું આ દેશમાં ગમે તે થશે પણ આ દેશમાં જે રીતે ભાગવતજી છે જેવા હિન્દુત્વવાદી વડાપ્રધાન નહીં આવી શકે. કારણ કે ખુદ પોતે RSS અને ભાજપ પોતે જ દોગલી નીતિ અપનાવે છે, પોતે જ જૂઠાણાથી ભરપૂર પ્રચાર કરી રહ્યા છે. એમને ક્રિશ્ચિયનો મુસલમાનો બધાને ખુશ જ કરવા છે અને હિન્દુઓને કેવું છે કે હિન્દુવાદી વડાપ્રધાન આ દેશમાં નથી બની શકતો. એ વાત દુઃખદ છે. તો હિન્દુવાદી વડાપ્રધાનને બેસાડનારાઓ, આજે વાત કરનારાઓ આજે એક ક્રિશ્ચિયનને ઉમેદવાર બનાવવા જઈ રહ્યા છે. મારા દ્રષ્ટિએ પત્રકાર તરીકે મારા માટે ક્રિશ્ચિયન મુસલમાન જેવું કશું નથી, પણ ભાજપ શું કહી રહ્યું છે, RSS શું કહી રહ્યું છે અને શું કરી રહ્યું છે એની આજે આ ચર્ચા છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.